જાણવા મળ્યું કે ગોંડલમાંથી તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. ગોંડલમાં તાલુકા પોલીસ સ્ટેશને બહુ સારામાં સારું કાર્ય કર્યું છે અને ગોંડલમાં આવતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, જે ગોંડલની અંદર સેફ ઉદ્યોગપતિઓ છે, જયરાજસિંહનું નિવેદન છે કે ભાઈ બહારથી લોકો અહીંયા ઉદ્યોગ કરવા આવે છે, એ ઉદ્યોગપતિઓ અને રાજકોટના અમુક વેપારીઓ અને પ્લસ પોઈન્ટ કોમામાં એ કે જયરાજસિંહનો ખાસ રાજકારણી એ લગભગ પૂર્વ પ્રમુખ છે મનોજ કરીને, આ બધા જુગાર રમતા પકડાણા. કેટલા એપલના મોબાઈલ મળ્યા, પછી ઓલામાં ખુલે ને એ ફોન મળ્યો, રોકડ તો 500ની જ મને દેખાતી હતી. બરોબર, આ ગોંડલની ધરતી ઉપર ભૂકંપ આવ્યો કહેવાય. શું કહેવાય? આને કહેવાય માતા અડી ગઈ. નક્કર જયરાજસિંહનો ખાસ માણસ અને ભારતીય જનતા પાર્ટીનો નેતા કોઈ દિવસ જુગાર રમતા પકડાય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. ગોંડલ હદની વાત કરો, જયરાજસિંહનો બચાવી શકે ભલામણા, ભાજપનો નેતા પકડાય ગોંડલમાં. કોઈના બાપની તેવડ નથી જે સુધી જયરાજસિંહ હતા સુધી પકડવાની. પણ આ ગુજરાત પોલીસે સાબિત કરી દીધું કે નહીં, ગુજરાત પોલીસ નિષ્પક્ષ હાલે છે. અને એમાં આપણે ગુર્જર સાહેબ આવ્યા તે દુની હાવ શાંતિ છે. તમે જો ઇમેજિન કરજો તમે. એટલે બહુ વ્યવસ્થિત કાર્યક્રમો થયા છે. આને કહેવાય ઝટકે પે ઝટકા. હવે ખબર પડી ગઈ જયરાજસિંહનું ભારતીય જનતા પાર્ટીમાં કાંઈ નથી હાલતું. અને જે તમે લોકો વિચારતા હતા કે જયરાજસિંહને સેટિંગ છે, હતું, હવે નહીં. હવે ગુર્જર સાહેબ આવી ગયા એટલે જયરાજસિંહનું ન્યા પણ કાંઈ ચાલતું નથી. જયરાજસિંહને સામાન્ય નાગરિકની જેમ જ બાકડે બેસવાનું. હા, આને કહેવાય શિક્ષાપત્રી પાર્ટ 1. હજી આવી તમારે શિક્ષાઓ લેવાની 2027 સુધી. ક્યાં સુધી? 2027 સુધી. એકવાર હું માઇકમાં સાંભળી લઉં ને કે ગોંડલની સીટ ઉપરથી ફલાણો ઉમેદવાર જાહેર, જયરાજસિંહ જાડેજા કે એનો પરિવાર નહીં, તેદી નિવેદ ધરવાસ આપણે ઢોલરિયાને. ત્યાં સુધી આવી શિક્ષાપત્રીઓ ચાલુ. આ પહેલી શિક્ષાપત્રી એટલે ગોંડલની જનતાને સુખી કાર્ય આમ શાંત હોય એવું મને જણાય છે. ને બહુ હરખ છે, અંદરથી આનંદ છે. હું કામ ખબર? ભાઈ આને વાલા હે. જય સરદાર.